તો જૂનાગઢમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સો પકડાયા છે। તો જૂનાગઢમાં ચરસના જથ્થા સાથે બે શખ્સો પકડાયા છે। સાસણ નજીક એસઓજીએ ઝડપ્યો ચરસનો જથ્થો। 90.9 ગ્રામ ચરસના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે। તો સમાચાર જૂનાગઢના છે। માંગરોળના સલીમ પંજા અને શકીલ જેઠવા ઝડપાયા છે। તો ચરસનો જથ્થો, મોબાઈલ, બાઇક અને રોકડ સહિત જપ્ત કરવામાં આવ્યું છે। તો જૂનાગઢના એસઓજીએ કુલ 44,445 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જોડાયા છે અમર બખાઈ। જી અમર, જૂનાગઢમાં જે ડ્રગ્સ ચરસ પકડાયું છે આ મુદ્દે આપ વિગત આપશો। જી ચોક્કસ કે જૂનાગઢના સાસણ નજીક જે સિંહ સદનનું ગેટ છે સાસણમાં, ત્યાંથી એક બાઇક ઉપર બે શખ્સો છે તે ચરસનો જથ્થો લઈ અને પસાર થવાની બાતમી છે તે એસઓજીના સ્ટાફને મળી હતી અને એસઓજીના સ્ટાફે ત્યાં ગોઠવી અને આ બંને શખ્સો છે તે મોટરસાયકલ ઉપરથી ત્યાં પસાર થયા અને એસઓજીના જે સ્ટાફ છે તેમના દ્વારા બંને શખ્સોને ઝડપી અને તેમની તલાશી લેતા આ બંને શખ્સો જે માંગરોળના છે સલીમ પંજા અને શકીલ જેઠવા, તેમની પાસેથી 90.9 ગ્રામ જેટલો ચરસનો જથ્થો છે તે મળી આવ્યો હતો। બંને શખ્સોને હાલ એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી મોબાઈલ, બાઇક, રોકડ અને ચરસનો જથ્થો મળી કુલ 44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જે રીતે માંગરોળના જે સલીમ પંજા અને શકીલ જેઠવા છે તે મેંદેડા ખાતે આ ચરસનો જથ્થો લેવા આવ્યા હતા અને મેંદેડાથી એક શખ્સ દ્વારા છે તે આ ચરસનો જથ્થો છે તે આપવામાં આવ્યો છે। હાલ તો આ શખ્સ કોણ છે અને આ શખ્સ દ્વારા આ બંને જે આરોપીઓ છે તેમને જે જથ્થો આપવામાં આવ્યો છે તે કોણ છે તેની પણ હાલ પોલીસે શોધખોળ શરૂ કરી છે। એસઓજી દ્વારા આ જે શખ્સ ફરાર થઈ ગયો છે જેના દ્વારા જથ્થો આપવામાં આવ્યો છે ચરસનો, તેની પણ હાલ શોધખોળ હાથ ધરાઈ છે। જ્યારે પોલીસે માંગરોળના સલીમ પંજા અને શકીલ જેઠવાને ઝડપીને વધુ પૂછપરછ પણ શરૂ કરી છે। જી અમાર તમામ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જૂનાગઢમાં માંગરોળના સલીમ પંજા અને શકીલ જેઠવા ઝડપાયા છે। ચરસનો જથ્થો, મોબાઈલ, બાઇક અને રોકડ સહિત જપ્ત કરવામાં આવ્યું છે। બે શખ્સોની જૂનાગઢમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે। સાસણ નજીકથી એસઓજીએ ઝડપ્યો છે ચરસનો જથ્થો।